સુરેન્દ્રનગરના થાનગઢમાં કાર્બોસેલ ખનિજના મુદ્દે મહત્વપૂર્ણ પ્રગતિ સધાઈ છે. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની સતત રજૂઆત અને પ્રસારો બાદ આ મુદ્દે વહીવટી કાર્યવાહી શરૂ થઈ છે. જો કે ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા કાર્બોસેલ સહિતના વિવિધ ખનિજોના કોર ડ્રિલિંગ અને જીઓલોજીકલ એક્સપ્લોરેશન માટે લેટર ઓફ ઓથોરિટી જાહેર કરાયું છે. આ સાથે જ આ અભ્યાસ હેઠળ વૈજ્ઞાનિક રીતે અંડરગ્રાઉન્ડ માઇનિંગની સંભાવનાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. ખનિજના ભંડાર, ગુણવત્તા, ટેકનિકલ અને અન્ય મહત્વના પાસાઓનો વિસ્તૃત અભ્યાસ કરાશે અને આ પગલાંથી થાનગઢ ચોટીલા વિસ્તારમાં આવેલા સિરામિક અને ફાઉન્ડ્રી ઉદ્યોગોને કાચા માલની લાંબા સમયથી અનુભવાતી અછતનો ઉકેલ મળશે અને આ ઉદ્યોગો માટે કાર્બોસેલ અને સંબંધિત ખનીજો મહત્વના કાચા માલ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે રોજગારીની તક વધશે, ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. ડીએસ દ્વારા એક સંસ્થાને એક ટેન્ડર બહાર પાડવામાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જે સંસ્થા આપણા વિસ્તારોની અંદર પણ જીઓલોજીકલ સર્વે કરશે. કોર ડ્રિલિંગની કામગીરી કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે અને આપણા પેટાળની અંદર જે કંઈ ખનિજો રહેલા છે એના માટેની યોગ્ય નીતિઓ બનશે. લોકોને વ્યાપક પ્રમાણમાં રોજગારી મળશે. આપણા ખનિજોનો યોગ્ય ઉપયોગ થઈ શકશે અને જે અત્યારે વહીવટી અને રાજકીય કિન્નાખોરી રાખવાનો અથવા એની પાછળ જે ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે એ આ વ્યવસાયને કાયદેસરતા મળવાના કારણે આવનારા સમયની અંદર વ્યાપકપણે સારી રીતે કરી શકાય એ પ્રકારના રસ્તાઓ ખુલશે એવી અપેક્ષા આપણે રાખી શકીએ છીએ.